વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો બિઝનેસ લો સબ્જેક્ટ, એની અંદર હવે સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ્સ. કેવા કોન્ટ્રાક્ટ્સ? સ્પેશિયલ. એના અંદર પહેલો ટોપિક છે કોઝી કોન્ટ્રાક્ટ. લખી દો પહેલા તો આનો મતલબ. કોઝી કોન્ટ્રાક્ટ એટલે કાયદાથી અસ્તિત્વમાં આવતા કરાર. કાયદાના લીધે, એવું લખજો, કાયદાથી નહીં, કાયદાના લીધે અસ્તિત્વમાં આવતા કરાર. કરાર તો બધા કાયદાથી જ અસ્તિત્વમાં આવે. લખ્યું? હવે જુઓ, વોટ આર કોઝી કોન્ટ્રાક્ટ. કોઝી કોન્ટ્રાક્ટ્સ એ શું હોય છે? એક્સપ્લેન ધ પ્રોવિઝન ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ફોર કોઝી કોન્ટ્રાક્ટ. કોઝી કોન્ટ્રાક્ટના સંદર્ભમાં શું પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે? એક્સપ્લેન meaning and nature of quasi contract. Discuss the provision of Indian Contract Act for quasi contract. ભાઈ quasi contract માટે શું અહીંયા ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં પ્રોવિઝન કરેલા છે? જરા આમ બાજુ જુઓ તો પહેલા એનો મિનિંગ સમજીએ. According to Indian Contract Act, contract means certain relations resembling એટલે ના જેવા, similar to those created by contract. જે નોર્મલી કોન્ટ્રાક્ટ દ્વારા જે રીતના બે પાર્ટીઝ વચ્ચે રિલેશનશિપ ક્રિએટ થતા હોય છે, આ કોઝી કોન્ટ્રાક્ટમાં પણ નોર્મલી બે પાર્ટીઝ વચ્ચે રિલેશન એ રીતના જ ક્રિએટ થાય છે, પણ એ લોકો કરતા નથી. આગળ એકચ્યુઅલમાં બે પાર્ટીઝ વચ્ચે કોન્ટ્રાક્ટ કરવામાં આવતા નથી, પણ કાયદો કહે છે કે ભાઈ તમે જે આ બે વચ્ચે રિલેશન છે, આ રિલેશન કેવો કહેવાય? કાયદેસરનો રિલેશન કહેવાય, અને આપણે એક પ્રકારનો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. બરાબર? તો આ વસ્તુ, there are certain relations in which law has imposed certain duties on one party and give certain rights to another party. અમુક એવા કરાર હોય જ્યાં આગળ કાયદો શું કરે છે? કોઈ એક પાર્ટીને ડ્યુટીઝ આપે છે અને એક પાર્ટીને રાઇટ્સ આપે છે. એવા અમુક રિલેશન્સ હોઈ શકે છે. As these rights and duties are similar to contractual rights and duties, such relations are known as quasi contract. આવા જે રિલેશન્સની અંદર જે રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ આપવામાં આવે છે, એ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ કોના જેવા હોય છે? કોન્ટ્રાક્ચ્યુઅલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ જેવા હોય છે. એટલા માટે આવા જે રિલેશન્સ છે એને શું કહેવામાં આવે છે? કોઝી કોન્ટ્રાક્ટ્સ. ક્લિયર થયું બધાને? ના ખબર પડી? એકદમ ટિપિકલ ગુજરાતી, એકદમ સરળ ભાષામાં સમજાવું કે જે કોન્ટ્રાક્ટની અંદર જે રિલેશનની અંદર બે પાર્ટી કોન્ટ્રાક્ટ કરતી નથી, જે એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ થયેલા નથી, પણ એ રિલેશન એવા છે જ્યાં આગળ કાયદો કહે છે ભાઈ તને આ ફરજ મળશે અને તને આ અધિકાર મળશે, તને આ ડ્યુટીઝ મળે છે અને તને આ રાઇટ્સ મળી રહ્યા છે. કાયદો આપી રહ્યો છે, પેલા બેને જોઈતા નથી, કાયદો કહે છે ભાઈ આ લેવા પડશે તમારે. બરાબર? તો અહીંયા ઘડી આ જે રિલેશનશિપ છે, આ રિલેશનમાં કોન્ટ્રાક્ચ્યુઅલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ જેવા જ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ મળતા હોય છે. દેટ ઇઝ વાય આવા રિલેશનને શું માનીએ છીએ આપણે? કોઝી કોન્ટ્રાક્ટ. ક્લિયર? આના ઉદાહરણને બધું પણ આપણે આવશે. ઇન ફેક્ટ દે આર નોટ કોન્ટ્રાક્ટ બટ દે આર કન્સિડર્ડ સિમિલર ટુ કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટ એકચ્યુઅલમાં હોતા નથી, પણ એને કોન્ટ્રાક્ટ માનવામાં આવે છે. કોઝી કોન્ટ્રાક્ટ્સ આર ઓલ્સો નોન એઝ, આના બીજા કયા નામો છે? સેમી કોન્ટ્રાક્ટ, ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ અથવા તો કન્સ્ટ્રક્ટિવ કોન્ટ્રાક્ટ્સ. Thus, in quasi contract, duties are created by law and not by contract. અહીં ઘડી જે ફરજો ઊભી થાય છે, કોનાથી ઊભી થાય છે? કોના કારણે ઊભી થાય છે? બાય લોઝ, કાયદાના લીધે. અહીં એકચ્યુઅલી કરાર કરવાના લીધે ફરજો ઊભી થતી નથી. અ કોઝી કોન્ટ્રાક્ટ ઇઝ બેઝડ ઓન ગ્રાઉન્ડ ઓફ ઇક્વિટી. કયા ગ્રાઉન્ડ પર આ ક્રિએટ થાય છે? ગ્રાઉન્ડ ઓફ ઇક્વિટી અથવા તો જસ્ટિસ. That person should not be allowed to get a benefit at the cost or expense of another. અહીં ઘડી કઈ રીતના કોન્ટ્રાક્ટ કરવામાં આવશે કે કોઈ એક પાર્ટીના નુકસાન પર બીજાને ફાયદા થાય એ નહીં, બંનેઓને ઇક્વિટીના બેઝિસ પર આ કોઝી કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. ક્લિયર છે બધાને? આગળ, વિચ આર કોઝી કોન્ટ્રાક્ટ. આપણે કોઝી કોન્ટ્રાક્ટ કોને કહીશું? તો જો એના અલગ અલગ ઉદાહરણો આપણને આપેલા છે. એમાં પહેલું લખે છે સેક્શન 68 to 72 deals with 5 kinds of relation. 5 પ્રકારના સંબંધોમાં કોઝી કોન્ટ્રાક્ટ છે એવું માનવામાં આવશે. which considered as quasi contract and they are discussed below. પહેલું છે સપ્લાય ઓફ નેસેસરીઝ. આમાં ધ્યાનથી સમજો. તમે પેલું માઇનર વાળું જ્યારે ભણ્યા ને, તો માઇનરમાં સપ્લાય ઓફ નેસેસરીઝનો મુદ્દો આપણે શીખ્યા હતા. ફોર એક્ઝામ્પલ, આ માઇનર છે, બરાબર? આ માઇનરને હું નેસેસરીઝ સપ્લાય કરી રહ્યો છું, તો શું અમારા બે વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ શકે ખરો? પહેલા હા કે ના કહો. ના થઈ શકે.
અમારા બે વચ્ચે કોન્ટ્રાક્ટ થવાનો શક્યતા સહેજ પણ છે નહીં. પણ કાયદો શું કહે છે કે ભાઈ હું જે આને નેસેસરી સપ્લાય કરી રહ્યો છું તો હું આની પાસેથી તો કશી રકમ વસૂલ કરી શકવાનો છું નહીં. પણ આની જે પ્રોપર્ટીઝ હશે ને એ પ્રોપર્ટીઝને વેચીને જે નેસેસરીઝ સપ્લાય કરી હશે એના રૂપિયા વસૂલ કરી શકાય છે. તો શું આ પ્રોપર્ટી વેચીને રૂપિયા વસૂલ કરવાનો મારો આની સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે? શું આની સાથે હું કોન્ટ્રાક્ટ કરી શકું છું આ માઇનર સાથે? ના. પણ છતાં પણ કાયદાએ મને પરમિશન આપી છે કે નહીં આપી? કાયદાએ મને સત્તા આપી છે કે નહીં આપી? તો આવા જે કરાર, આવા જે રિલેશન હશે ને આને શું કહેવાશે? કોઝી કોન્ટ્રાક્ટ. બોલો શું કહેવાશે? કોઝી કોન્ટ્રાક્ટ. નેક્સ્ટ જો, હવે એને સમજીએ. વેન નેસેસરીઝ ઓફ લાઈફ આર સપ્લાયડ ટુ એન ઇનકોમ્પિટન્ટ પર્સન, સપ્લાયર હેઝ અ રાઇટ ટુ રિકવર રિઝનેબલ પ્રાઇસ. સપ્લાયર પાસે શેનો અધિકાર છે? રિઝનેબલ પ્રાઇસ રિકવર કરવાનો ઓફ નેસેસરીઝ સપ્લાયડ આઉટ ઓફ ધી પ્રોપર્ટી ઓફ સચ ઇનકોમ્પિટન્ટ પર્સન. હમણાં આજ તો સમજાયું, જે ઇનકોમ્પિટન્ટ પર્સન છે ને એની પ્રોપર્ટી વેચીને પ્રોપર્ટીમાંથી આપણે રૂપિયા રિકવર કરી શકીએ છીએ. માઇનર પાસેથી રૂપિયા રિકવર કરી શકાતા નથી. બીજું, હિયર ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સચ ઇનકોમ્પિટન્ટ પર્સન ટુ પે રિઝનેબલ પ્રાઇસ ઓફ નેસેસરીઝ સપ્લાય ટુ હિમ આઉટ ઓફ હિઝ પ્રોપર્ટી. ધીસ ડ્યુટી અરાઇઝિસ અંડર કોઝી કોન્ટ્રાક્ટ એન્ડ નોટ અંડર અ જનરલ કોન્ટ્રાક્ટ. આ જે ડ્યુટીઝ ઊભી થાય છે એ કોના લીધે થાય છે? કોઝી કોન્ટ્રાક્ટથી. અહીં ઘડી માઇનર અને મેજર વચ્ચે કોઈ જનરલ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરવામાં આવતો નથી. એક્ઝામ્પલ, if the supplier supplies food and medicine to minor, he can recover its price from the property of minor. But if supply color TV or mobile phone, its price cannot be recovered. Such incompetent person is not personally liable, but only his property is liable. ભાઈ આને જરૂરી છે ભાઈ મેડિસિન, દવાઓની જરૂરત છે, ખાધા ખોરાક એની જરૂર છે, સામાન્ય જે રોજબરોજ પહેરાય એવા કપડાની જરૂર છે, એજ્યુકેશનની જરૂર છે. આ બધાના માટેના જો એની પાછળ ખર્ચા કરીશ તો દેટ ઇઝ ઓકે, એ નેસેસરીઝમાં આવશે. નેસેસરીઝ તરીકે હું એની પ્રોપર્ટીમાંથી રૂપિયા વસૂલ કરી શકીશ. પણ આની જગ્યા પર હું એમ કહું કે ના ના, એને 500 વાળી ટી શર્ટ ને એને છે ને 25,000 વાળી ટી શર્ટ લઈ આલું, તો નેસેસરીઝમાં ના આવે. સમજ્યા? એને એમ કહું હું તને iPhone 15 Pro Max લઈ આલું અને પછી તારી પ્રોપર્ટી વેચીનું રૂપિયા નહીં ચાલે. નેસેસરીઝનો મતલબ સમજવો પડશે. નેસેસરીઝ એટલે જીવન ટકાવવા માટે અને જીવન ચલાવવા માટે જે જરૂરી ચીજ વસ્તુઓ છે એનો સમાવેશ થશે. ક્લિયર? એમાં લક્ઝરિયસ વસ્તુઓનો સમાવેશ, કમ્ફર્ટનો સમાવેશ થતો નથી. ક્લિયર છે બધાને? આગળ હવે સેકન્ડ પોઈન્ટ, પેમેન્ટ બાય એન ઇન્ટરેસ્ટેડ પર્સન. જો ફોર એક્ઝામ્પલ, આ જે છોકરી છે એ મારી ફ્રેન્ડ છે. કોણ છે આ? કોણ છે મારી? બોલો. ફ્રેન્ડ છે. અને એ જે છે ને એ કોણ છે? એ એનો લેણદાર છે. ધ્યાનથી સમજો. કોણ છે સાહેબ? ખબર ના પડી, ધ્યાનથી સમજો. આ છોકરીએ એને 50,000 રૂપિયા આપવાના છે, ચૂકવવાના છે. હવે આ વ્યક્તિ છે ને એને મારવા આવ્યો, જો તું મને નહીં આલે ને તો તું આજે તો ગયો જ છે. કેટલા દિવસથી મને ગોલ ગોલ ફેરવ્યા કરે છે. હવે હું એનો ફ્રેન્ડ છું એટલે મેં શું કર્યું? ઓ ભાઈ શાંતિ રાખ, તારે કેટલા જોઈએ? 50,000 ને? ચાલ એના વતીને હું તને આલ દઉં છું, ચાલ નીકળ તું. એ મારા ફ્રેન્ડને તારે ટાપલી મારવાની નહીં, હું પૈસા આલું, પકડ નીકળ. હવે ધ્યાનથી સમજો, હવે મુદ્દો અહીંયાથી ચાલુ થાય છે કોઝી કોન્ટ્રાક્ટનો. શું આને મેં પૈસા આલ્યા અને પૈસા આપ્યા તો મફતમાં આલી દીધા છે? શું ભવિષ્યમાં આની પાસેથી મારે રિકવર કરવાની મારી પાસે સત્તા છે કે નહીં? આ રિકવર કરવા માટે અમારા બે વચ્ચે કોન્ટ્રાક્ટ થયો છે? નથી થયો. છતાં પણ શું આ રકમ હું ભવિષ્યમાં આની પાસેથી વસૂલ કરી શકીશ કે નહીં કરી શકું? યસ. આ એ પોઈન્ટ છે. ખબર પડી બધાને? તો જો, વેન અ પર્સન મેક પેમેન્ટ વિચ ઇઝ ડ્યુટી ઓફ અધર ટુ પે. આ પેમેન્ટ હું આને કરી રહ્યો છું, પણ આ પેમેન્ટ એને કરવાની ડ્યુટી કોની હતી? આ વ્યક્તિની હતી. ખરેખર આને રૂપિયા ચૂકવવાના હતા, પણ એ રૂપિયા ચૂકવી નતો શકતો. કોઈક પ્રશ્ન એવા બની રહ્યા છે, અથવા તો એ વ્યક્તિ એમ કહે છે કે તું નહીં રૂપિયા ચૂકવે તો હું તારા પર કેસ કરીશ. તો એમ કહું છું ભાઈ તું કેસ બેસ ના કરીશ, ચાલ હું તને રૂપિયા આપું છું, પકડ અને આ બધું જતું કર. હવે હું મારો મિત્ર છે એટલે એની પાસેથી ભવિષ્યમાં રૂપિયા વહેલા મોડા રિકવર કરી લઈશ, પણ એને રૂપિયા મને આપવા પડશે. ખબર પડી? અહીંયા આગળ કાયદો એવું કહી રહ્યો, જો એને તને બચાવવા માટે રૂપિયા ચૂકવ્યા છે, તને બચાવવા માટે, તો હવે તારી ફરજ છે કે તું આ વ્યક્તિને સમયસર રૂપિયા આપી દે.
ક્લિયર થાય છે? તો જો આગળ. ઓકે. When a person makes payment on behalf of another person, he has a right to get reimbursement of this amount from another person. Example, in order to prevent B from certain loss, A makes payment which B was bound to pay. Here, A has a right to recover this amount from B. And a triangle વાળી સિચ્યુએશન ખબર પડી ગઈ ને? ખબર પડે છે કે નહીં પડતી? જો આ વ્યક્તિના વતીને હું આજે રૂપિયા ના ચૂકવ્યા હોત તો આ વ્યક્તિને 100% લોસ થવાનો જ હતો, પણ એને લોસથી બચાવવા માટે હું રૂપિયા આજે એને ચૂકવી દઉં છું. તો મારી પાસે અધિકાર કાયદાએ મને આપ્યો છે કે હું ભવિષ્યમાં એની પાસે રિકવર કરી શકું. બસ એ જ વસ્તુ છે. નેક્સ્ટ જો, the essential requirement of this section 69 are as follow. The payment made should be bona fide for the protection of one's interest. આ પેમેન્ટ જે કરી રહ્યો છું ને ફાલતુનું ના હોવું જોઈએ. એટલે તું ટેન્શન ના લે, હું તારા માટે ચાલે મૂવીની ટિકિટ ખરીદી આપું છું. આ એન્જોયમેન્ટ માટેનું હશે તો નહીં ચાલે. હા, મૂવી ટિકિટના હોત રૂપિયા વસૂલ કરી શકાય છે, પણ એ એન્જોયમેન્ટ માટેનું હશે ને તો એમાં કાયદો કહેશે ભાઈ તમારે જાતે ફોડ લેવાનું. બરાબર? પણ હા, કોઈ કાયદેસરનો કોન્ટ્રાક્ટ હેઠળનું પેમેન્ટ હશે અને કોન્ટ્રાક્ટ હેઠળનું પેમેન્ટ હોય ને એને જ બોનાફાઇડ બોલાય. બરાબર? કાયદેસરનું એને શું બોલાય? બોનાફાઇડ. તો એવું કોઈ પેમેન્ટ હોય અને એ ચૂકવી રહ્યો છું તો પછી એમાં હું રૂપિયા રિકવર કરી શકીશ. બીજી વસ્તુ, ધ પેમેન્ટ શુડ નોટ બી અ વોલ્યુન્ટરી વન. પેમેન્ટ સ્વૈચ્છિક ના હોવું જોઈએ. ચાલ ને લા મૂવી જોવા લઈ જાઉં, હું ટેન્શન લેયા કરે, ચાલ હેડ તારા ટિકિટ હું કાઢ લઈશ. આ હું મારી સ્વેચ્છાથી કરી રહ્યો છું? અરે હા કે ના? તો પાછું એમ કહું, જો મેં તાર મારે ટિકિટના રૂપિયા આપ્યા હતા, તું મને હાલ દે પાછા. આ ના ચાલે, કારણ કે હું મારી સ્વેચ્છાએ કામ કર્યું હતું. ત્રીજું, ધ પેમેન્ટ મસ્ટ બી સચ વિચ ધ અધર પાર્ટી વોઝ બાઉન્ડ બાય ધ લો ટુ પે. પેમેન્ટ કેવું હોવું જોઈએ કે જે કાયદેસરનો એ વ્યક્તિ બંધાયેલો હતો ચૂકવવા માટે. આટલે સુધી ક્લિયર થઈ ગયું? એસેન્શિયલ્સ ખબર પડી ગયા? કોઈ કન્ફ્યુઝન હોય ને કેવું હોય પૂછવું હોય તો પૂછી લો. ડન? આગળ ત્રીજો પોઈન્ટ, ઓબ્લિગેશન ટુ પે ફોર નોન ગ્રેજ્યુઅસ એક્ટ. પહેલા ગ્રેજ્યુઅસ એક્ટ એટલે શું? ગ્રેજ્યુઅસ એક્ટ એટલે શું? કોઈના માટે મફતમાં કંઈક કામ કરો ને આને બોલાય ગ્રેજ્યુઅસ એક્ટ. અને નોન ગ્રેજ્યુઅસ એક્ટ એટલે શું? કોઈના માટે જ્યારે તમે મફતમાં કામ કરવા તૈયાર ના હોવ એને શું બોલાય? નોન ગ્રેજ્યુઅસ એક્ટ. અચ્છા, એ ધ્યાનથી સમજો, બધાનું ધ્યાન 2 મિનિટ માટે આમ બાજુ. અને મેં કીધું અરે એક કામ કરે, મારું આ પાર્સલ છે ને, તું અમદાવાદ જાય જ છે ને, બરાબર? આ તારી ગાડી ખાલી જ છે ને, તો એક કામ કર ને તારી ગાડીમાં આ પાર્સલ તું લેતો જા. હવે મને ખબર છે કે આ વ્યક્તિ મફતમાં તો લઈ નહીં જવાનો, બરાબર? તો એ વ્યક્તિ ભવિષ્યમાં આવીને એમ કે ભાઈ તમારું પાર્સલ પહોંચાડવાના 500 રૂપિયા થયા છે, તો મારે આપવા પડે કે ના આપવા પડે? અલા કે ના? બરાબર? આપણે એવું સમજો, કોઈ કુરિયર કંપનીમાં જઈને એમ કહું કે ભાઈ આ કુરિયર પહોંચાડી દેજો, તે મફતમાં આપણું પહોંચાડવાનો છે, એ રૂપિયા તો આપણી પાસે વસૂલ કરશે કે નહીં કરે? તો જ્યાં ઘડી કોઈ કામ એવું છે તમે મફત સેવાના ઈચ્છાથી તમે નથી કરી રહ્યા, સેવા આપવાના ઈચ્છાથી નથી કરી રહ્યા. અચ્છા, તમને એવું ખબર છે આ ફાયર બ્રિગેડવાળા જે આવે ને, આ ફાયર બ્રિગેડવાળા કોઈ જગ્યાએ આગ લાગે અને ફાયર બ્રિગેડની ગાડીઓ આવે ને, બરાબર? એ લોકો પણ રૂપિયા માંગે છે. એ મફતમાં નહીં આવતા. એ લોકો પણ શું કરે છે? રૂપિયા માંગે છે. હવે માંગવા કેટલા યોગ્ય છે એ ભગવાન જાણે, બરાબર? પણ એ લોકો પણ રૂપિયા માંગે ને લોકોએ રૂપિયા આપવા પડે છે, બરાબર? હવે અમુક ઇન્સિડન્ટ્સ ધ્યાનમાં આવેલા છે જ્યાં આગળ લોકોએ રૂપિયા માંગ્યા છે અને લોકોએ રૂપિયા આપ્યા પણ છે, બરાબર? તો આવી પણ ઘટનાઓ બનતી હોય છે. તો જો, when a person does something lawfully for another person or delivers something to another person without any intention to do it for free of charge, the person getting benefit of such act must pay reasonable compensation for benefit received by him. Example, X, a trader, leaves goods at Y's house by mistake. Y treats the goods as his own. He is bound to pay for them to X. અચ્છા, ધ્યાનથી સમજો આને પણ. હું એક વેપારી છું, બરાબર? હવે હું આને ગુડ્સ ડિલિવર કરું છું. ખરેખર આ ગુડ્સ મારે આપવાના હતા બાજુના વેપારીને ત્યાં, બરાબર? પણ આ વ્યક્તિ, એ બાજુવાળા વેપારી જે મારો ગ્રાહક છે એનું દુકાન બંધ હતી, તો એના આના સાથેના સારા સંબંધ, આત્મન મારો પરિચયમાં હતો. હવે એને કીધું ભાઈ એક કામ કરીશ, તો એક કામ છે ને, આજે એની દુકાન બંધ છે, આવતીકાલે તું એની દુકાનમાં, એને હું કહી દઉં છું એ કાલે તારી દુકાનમાંથી લઈ જશે માલ, આજનો દિવસ ખાલી તું સાચવી રાખ.
આજનો દિવસ તું શું કર, સાચવી રાખ. તો અહીંયા ગાડી શું મેં એને મફતમાં વાપરવા આપ્યો છે માલ? કદાચ કોઈ કારણોસર એવું બન્યું કે એને માલ વાપરી નાખ્યો, એ માલનો શું થઈ ગયો, એનાથી ભૂલમાં ઉપયોગ થઈ ગયો, તો હું એને ખરેખર મેં મફતમાં વાપરવા આપ્યો તો આ વસ્તુ? ના. તો હવે એને જે રૂપિયા થતા હોય એને મને આપવા પડે કે ના આપવા પડે? લા કે ના? નેક્સ્ટ જો, ફોર્થ પોઈન્ટમાં જઈએ. ઓબ્લિગેશન ઓફ ફાઇન્ડર ઓફ ગુડ્સ. તમને રસ્તે ચાલતા કોઈકનું વોલેટ મળી ગયું, બરાબર, અથવા તો કોઈ સોનાની ચેઇન મળી ગઈ, અથવા તો કોઈ ડાયમંડ રિંગ મળી ગઈ, તો હું એ તમારે પોતાની માની લેવાની? ના માની શકાય. એ તમારી ફરજમાં આવે છે કે એનો જે અસલી માલિક છે એને શોધવાનો તમે પ્રયાસ કરો. શું કરો? અસલી માલિકને શોધ. અથવા સાહેબ એવા તો ખર્ચા અમે શું લેવા કરીએ? ભાઈ ટેન્શન ના લેશો, એ તમે જેને અસલી માલિકને શોધવાનો પ્રયાસ કરશો ને તમારા જે ખર્ચા થશે ને એ ઓરિજિનલ માલિક પાસેથી તમે રિકવર કરી શકો છો. કે ભાઈ જો તને શોધવાની અંદર મેં આટલો ખર્ચો કર્યો છે, બરાબર, કે એડવર્ટાઇઝમેન્ટ મેં ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપી હતી કે તું ઓરિજિનલ ઓનર મળી શકે, તો એનો ખર્ચો તાર ચૂકવવો પડશે. એ ચૂકવે તો જ તમારે એનો માલ આપવાનો, ના ચૂકે તો રવા દેવાનો આપણી પાસે. સાહેબ આવું થોડી હોય ભાઈ, આના બધા નિયમો છે, આ બધી વસ્તુના શું છે? નિયમો છે. બીજો એક કન્ડિશન આની કહું. ધારો કે વોલેટની અંદર 10,000 રૂપિયા હતા, બરાબર, ઓલરેડી તમે 2/3 જેટલો ખર્ચો આની પાછળ એને અસલી ઓરિજિનલ માલિકને શોધવાનો તમે પ્રયાસ કરી ચૂક્યા છો, છતાં એ મળ્યો નહીં, તો જે 2/3 ઉપર જતા રહે ને ખર્ચો, પછી આપણે પોતે રાખી જ લેવાનો, પોતે એ વસ્તુ રાખી દેવાની, પછી એને શોધવાનો પ્રયાસ કરવાની જરૂરત નથી. અચ્છા કદાચ મળી ગયો તો જેટલો ખર્ચો કર્યો બધો વસૂલ કરવાનો, જેટલો ખર્ચો કર્યો બધો એને ના આપે ને, જા ભાઈ રૂપિયા લઈને આવજો પછી મળશે, કહી દેવાનું પ્રેમથી. ક્લિયર? જો, a person who finds goods of another is known as finder of goods. His duties are similar to duties of bailee. એક કોન્ટ્રાક્ટ બનવામાં આવશે, કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ. કયો કોન્ટ્રાક્ટ બનવાનો આવશે? કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ. એ આવશે ત્યારે હું તમને સમજાવીશ. કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ, કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ, આવા બધા અલગ અલગ કોન્ટ્રાક્ટ બનવાના આવશે. બેલર અને બેલીનો એક રિલેશનશિપ હોય છે, એમાં બેલીનો કોન્સેપ્ટ ખાલી અમને યાદ રાખજો, ત્યારે આવશે ત્યારે બહુ ડિટેલમાં આપણે ભણવાના જ છે. ફોલોઈંગ આર મેઇન ડ્યુટીઝ ઓફ ફાઇન્ડર ઓફ ગુડ્સ અંડર કોઝી કોન્ટ્રાક્ટ. પહેલી એની ડ્યુટી શું આવે છે? ટુ ટેક રિઝનેબલ કેર ટુ પ્રોટેક્ટ ધ ગુડ્સ. જે ગુડ્સ મળ્યા છે ને એને સાચવવા માટેની પૂરતી કાળજી રાખવાની. બીજું, ટુ મેક રિઝનેબલ અટેમ્પ્ટ ટુ ફાઇન્ડ આઉટ ઇટ્સ ટ્રુ ઓનર. એનો જે અસલી માલિક છે ને એને શોધવા માટેનો જેન્યુન પ્રયાસ કરવો જોઈએ. ટુ ઇન્કર્ડ રિઝનેબલ એક્સપેન્ડિચર ટુ પ્રોટેક્ટ ધ ગુડ્સ. ગુડ્સને પ્રોટેક્ટ કરવા માટે જે વ્યાજબી ખર્ચા કરવા પડે એ કરવાના રહેશે. ટુ રિસ્ટોર ધ ગુડ્સ ટુ ઇટ્સ ટ્રુ ઓનર. રિસ્ટોર કરવાનો મતલબ એનો જે અસલી માલિક મળી જાય તો એને શું કરવાનો? બોલો ભાઈ, શું કરવાનો? અસલી માલિકને ગુડ્સ પાછા આપી દેવાના. હાવેવર વન રાઇટ ઇઝ ગિવન ટુ હિમ. એક અધિકાર એની પાસે છે. આ અધિકાર કયો છે? તો જો, that is he is the legal owner of goods so long as true owner is not found. જ્યાં સુધી અસલી માલિક ના મળી જાય ને એ સમય દરમિયાન સુધી એ વ્યક્તિ શું કહેવાશે? ફાઇન્ડર જ શું કહેવાશે? એનો માલિક ગણવામાં આવશે. આ અધિકાર એની પાસે છે. ધ ફાઇન્ડર કેન સેલ ધ ગુડ્સ ઇન ફોલોઈંગ કેસીસ. અચ્છા, મને રસ્તામાં કંઈક વસ્તુ મળી તો મારી પાસે અધિકાર ક્યારે છે કે હું માલને વેચી શકું? એવા કયા સર્કમસ્ટન્સીસ છે જ્યારે માલને વેચી શકાય? જો, આગળ 4 મુદ્દા આપ્યા છે. ઇફ ગુડ્સ આર પેરિશેબલ. પેરિશેબલ એટલે નાશવંત. 2 દિવસમાં માલનો અસલી માલિક નહીં મળે તો 2 દિવસમાં ગુડ્સ બગડી જશે. બગડી જવાના હોય તો એના કરતાં બેટર છે ભાઈ આજે વેચી દો ને રૂપિયા જે મળતા હોય રિકવર કરી લો. ઇફ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ફાઇન્ડ આઉટ ટ્રુ ઓનર, નો અસલી માલિક કોણ છે એ શોધવાનું શક્ય જ ના હોય તો પણ પછી એને વેચી શકો તમે. ઇફ ધ ટ્રુ ઓનર રિફ્યુઝિસ ટુ પે લોફુલ ચાર્જીસ ઇન્કર્ડ બાય ફાઇન્ડર. એના અસલી માલિકને શોધવા માટેના મેં જરૂરી ખર્ચા કર્યા. હવે એને કહું છું જો તને શોધવા માટેના મેં આટલા ખર્ચા કર્યા તાર મને આપવા પડશે. હવે ના પાડે છે તો શું કરવાનું? જય શ્રી કૃષ્ણ, વેચી મારવાનું. બરાબર. અને છેલ્લું, ઇફ lawful charges are 2/3 of value of goods found. આ પણ હમણાં કીધેલું. તમે ઓરિજિનલ માલિકને શોધવા માટેનો 2/3 જેટલો ઓલરેડી ખર્ચો કરી ચૂક્યા છે
પછી તમે એને વેચીને એના રૂપિયા રિકવર કરી શકો છો. સમજી ગયા અહીંયા સુધી? કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધીમાં? પરફેક્ટ. એન્ડ છેલ્લો પોઈન્ટ હવે આમાં કયો આપ્યો છે કોઝી કોન્ટ્રાક્ટમાં? મિસ્ટેક ઓર coercion. When a person receives money or any other things from another person by mistake or under coercion, he must repay this amount or the things received by another person. And there are these are 5 cases of quasi contract. मतलब समझो, હું આને ડરાઈને ધમકાઈને અથવા મિસ્ટેકથી હું આને અમુક રૂપિયા આપું છું અને એની વસ્તુ લઈ લીધી. તો હવે જ્યારે કોર્સનનો કોન્ટ્રાક્ટ હતો તો હું એને કોર્ટે મને કીધું ભાઈ રૂપિયા એને ચાલ તારી વસ્તુ છે એને પાછી હાલ દે. તો મેં એને જે રૂપિયા આપ્યા એ પણ તો મને પાછા મળશે કે નહીં મળે? યસ, મળશે. ખબર પડી કે ના પડી? સમજો, મેં એને 50,000 રૂપિયા આપીને 5 લાખનું ઘર લખાવડાવી લીધું. ભવિષ્યમાં એ કોન્ટ્રાક્ટને કેન્સલ કરાવડાવી રહ્યો છે તો થઈ જ જશે કેન્સલ. મારે એને ઘર પાછું આપી જ દેવું પડશે. પણ એના બદલામાં મેં જે 50,000 આપ્યા હતા એ 50,000 બોલો એને મને પાછા આપવાના કે નહીં આપવાના? યસ, આપવાના. આટલે સુધી ક્લિયર છે? ઓકે, તો આ ક્વેશ્ચન આપણે ભણ્યા કોઝી કોન્ટ્રાક્ટનો. બરાબર? આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.